ભૂરા બાપા કુવાત અહીં આવી રહ્યા છે. ગઈકાલે સાનિયા પરિવારમાં જ મારો પ્રોગ્રામ હતો આકડિયા, અને આજ પણ અહીંયા સાનિયા પરિવારને ત્યાં ભગવતીના સાનિધ્યમાં. એટલે મારે થોડી યાદી કરવી છે. મૂળવાના ઠાકરને યાદ કરવો, મૂળવા આપાના. પધારો બાપા, ભુવા બાપા. એક નેહડામાં રહેવા વાળો ભરવાડનો દીકરો ગોપાલક, હાથમાં બેરખો લીએ, હાથમાં માળા લીએ, અને તુહી ઠાકર, તુહી ઠાકર, તુહી ઠાકર, તુહી ઠાકર, તુહી ઠાકર, તુહી ઠાકર જાપ જેને કહેવાય અજંપા થઈ જાય. અને પછી બોલતા બોલતા શ્વાસે શ્વાસે અને રૂવાડે રૂવાડું ઠાકરનું ભજન જ્યારે કરવા માંડે, ઈ વખતે એને થયું કે મારે મારા દ્વારકા વાળાને જોવો છે, મારે મારા દ્વારકા વાળાના એકવાર દર્શન કરવા છે. અત્યારે તો આપણા માટે બધું હેલું છે, તેથી દ્વારકા જાવું ને અહીંથી પંચાળમાંથી, એટલે તો વિદેશ ગયા જેવી વાત હતી. વિદેશ જાવું કે દ્વારકા જાવું, અત્યારે આપણે વિદેશ જઈએ એટલું અઘરું લાગતું. હે મારા દ્વારકાના નાથ, હે મારા શ્યામ, શ્યામ તન શ્યામ ધન, શ્યામ હે हमारो मन, आठो पोर औधव हमें श्याम ही सो काम है, श्याम ही है श्याम जिए, श्याम बिना नहीं तिए, आंधे किसी लाकरी आधार श्याम नाम है, श्याम सुखदाई सो भलाई शोभा धाम है, औधव तुम भैये बोरे, पानी लेके आए दोरे, जोग कहाँ राखे जहाँ रोम रोम श्याम है. दिनेश भाई, रोम रोम जेने कहेवाय मूळू आपाने श्याम हतो एवो देवता पुरुष. आवा पुरुषो छे ने मूळू आपा जेवा, ए पुरुषो युगे युगे अवतरे छे, देव तत्व लईने आवे छे. माणसनाजीने एम जन्मता नथी खाली, ई देव तत्व एनुं लईने ज आव्या होय, एनो समय लईने आव्या होय, एवो प्रतापी पुरुष. અને દેહી માણા ઈ એની પાઘડી, ઈ કડિયું, ઈ વખતનો ઠાઠ હશે. ઈ હાથમાં એક ઠાકરની માળા ફરતી છે, અને પારા જે માળાના ફરતા હોય પારા કહેતા છે. એક પારાને પરો કરે બીજો આવે, બીજો કે ત્રીજો પારા એમ કહેતા છે કે મારો વારો કઈ આવે. એવો પવિત્ર એક ગોપાલક. અને ઈ વખતે ડગલા દીધા, અને ડગલા દેતાની હારે એમ કહેવાય છે, વાહ બાપા વાહ, ડગલા દેતાની હારે હારે આમ અંતરમાં ઉરમાં એમ થાતું હતું કે મારો ઠાકર મને ક્યાં મળે, હું ક્યારે દ્વારકા પૂગી જાઉં. ઓહો હો, હું કોઈ દી દ્વારકા નથી ગયો. હે મારા નાથ, હે મારા ઠાકર, હું દ્વારકા જડી તો જાહે ને મને. દેહી માણા હોય, ગોવાળ હોય, શું એમને ઈ વખતે તો કેવા દેશી માણસો હતા. હે મારા નાથ, હે દ્વારકા વાળા, તારો મારો જુગો જુગનો નાતો છે હો. હું ભરવાડનો દીકરો, હું સાનિયા કુળનો એક દીકરો, આજ ઠાકર તારા દર્શન કરવા આવું છું. ભગત બાપુના શબ્દોમાં કેવું હોય તો શું કહેતા છે મૂળુ આપા, શું કહેતા છે કે ઠાકર ગમને મેલ બાઠેલી, અન તું સો એકલનો બેલી. હે મારા નાથ, એકલનો બેલી તું સો, તારા સિવાય મારે કોઈની જરૂર નથી. મારા નાથ શું કહે છે, હું તારી પાસે આવું છું. કાલા ઘેલાય મે હેજી તારા કેવાય, અને જપીએ તારો જા. મારા જાપ ખાસા છે મારા નાથ. હેજી કાલા ઘેલાય મે તારા કેવાય, અને જપીએ તારો જા. હે તો બીજા કોઈનો નહીં અમે, નાથજી ના તો હે મારે બીજા કોઈનો નહીં અમે, બીજે ક્યાં જાય બાપ. હવે ઠાકર ગમો મેરી માઠેલી. એક ભરવાડનો દીકરો ડગલા ગાતો હોય છે, આંખમાંથી કરુણાના આંસુ પડતા હતા, મારા ઠાકરના પ્રેમના આંસુ પડતા હતા, માળા ફરતી હતી. અમે બીજે ક્યાં જાય, એને સાંભળી લે, ભરવાડનો દીકરો તારા અંગમાંથી ઉત્પન્ન થયેલો છું હો. અમે તારું અંગ કહેવાય, હવે જીવન કોના આશરે જાય. અને મારા ના કદાચ મારાથી ગુના કર્યા નથી, મને સાંભળતું નથી, પણ કર્યા હોય તો સાંભળી લે. તું તો એવો છો, કેવો ગણિકાના ગુના એ જે માફ કર્યા, બોલો હાથી તારો અણહા. ગણિકાના ગુના માફ કર્યા છે, મેં ક્યાં એવા ગુના કર્યા? એ જી ગણિકાના ગુના માફ કર્યા તે,
અને હાથી તારો વણહાર તો થોડોક હું વખતે મારા માવજી એવો હવળો થા સરદાર ઠાકર ગમને મેલ માથેલી તું સો એક નો બેલી અમે તારું અંગ કેવાય જીવન કોના આશરે જાય અને મારા નાથ એક વાત સાંભળજે તારા સિવાય બીજા કોઈ હેઠ હારે મેં વેપાર રાખ્યો જ નથી વર્ષોથી એક જ દુકાનેથી માલ લેતા હોય ને બીજી દુકાને જઈને ઉભા રહી ઉધાર લાવો તો દે મારા નાથ મારી પેટીઓને ઠાકર આ સાનિયા પરિવારને તારી હારે હટાણું છે આદદીના આડતિયા તારા ને શેઠ તું સો સાવકાર એ જી આદદીના આડતિયા તારા અને હેઠ તું સો સાવકાર અરે તારું લેણું છે ત્યાં લગી બીજો મને દીરશે નહીં તલવાર ઠાકર એ ઠાકર મને માઠેલી તું સો એક નો બેલી અમે તારું અંગ કહેવાય અને દ્વારકા વાળો દ્વારકા માંથી ભેટી પડવા માટે તો હું દ્વારકામાં બેઠો છું ભલા માણસ ત્યાંથી પાદર સુધી હામો આવી જાય ઠાકર મારો બાપ આવી ગયો મારો વિહામો આવી ગયો શું જોઈ છે મૂળું ભગત માગી લે અને એણે કીધું તું મારે મારો ઠાકર જોઈ બીજું મારે કાંઈ નથી જોતું મારે બીજું શું જોઈ મારો ઠાકર દ્વારકાથી અહીં સુધી હામો આવી ગયો હોય તો મારે બીજું કાંઈ ન જોઈ એવો દ્વારકા વાળો છે એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય ના થાય મીઠુડી ધરતી ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન પરિવારનો ભાણેજ છું અને રાખડી મને કે 12 મહિને મારી રાખડી તૂટે ભાઈ બહેનના પ્રેમનું એકાદું ગીતે ગાયજો એવું આગળ જતા હમણાં લઈ લેશ બાપા એટલા માટે ચરણો પખાવે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર ચરણો પખાવે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર ये जो ठाकर नो जाना पे लहराज मारा द्वारका देवनी तो हाथ जो था
સીતારામ સીતારામ આવતીકાલે અમારો ભગવતી માનું જન્મસ્થાન જાગતી જ્યોત મોગલનું